હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીજ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મગની દાળના ચીલા। એના માટે મેં આવી ફોતરાવાળી મગની દાળ લઈ લીધી છે અને બીજી લીધી છે મગની મોગર દાળ, જે ફોતરા વગરની હોય છે તે। બંને દાળ અડધી વાટકી લીધી છે। આ વાટકી લીધી હતી મેં અડધી અને આને 1 કલાક માટે પલાળીને રહેવા દીધી હતી। અને આદુ લસણ મરચાં છે તે અંદર એડ કરીશું। આને પીસી લઈશું આપણે પહેલાં। અને અહીંયા થોડાક વેજીટેબલ્સ લીધા છે મેં। ગાજરને છીણીને લઈ લીધું છે, ટામેટું કટ કરીને લઈ લીધું છે, અને કેપ્સિકમ 1 લીધું હતું, અને ડુંગળી ઝીણી સમારી લીધું છે। તો આને પહેલાં આપણે ક્રશ કરી લઈશું, દાળને પીસી લઈશું। મતલબ બંને દાળ ભેગી કરીને મરચાં અને લસણ અંદર એડ કરી અને પીસી લઈશું આપણે। થોડુંક પાણી એડ કરતા જઈશું અંદર। તો ફ્રેન્ડ્સ, આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે। આવું રાખ્યું છે મેં પીસીને, આટલું જાડું રાખ્યું છે। હવે એમાં આપણે મસાલા કરી લઈશું। ધાણા જીરું એડ કરીશું, મરચું, મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર, થોડુંક સંચર એડ કરીશું, આમચૂર પાવડર એડ કરીશું થોડો, આટલો ખાવાનો સોડા એડ કરીશું। મિક્સ કરી લઈશું બરાબર બધું। હવે તમારે આ બધું વેજીટેબલ છે એ આમાં નાખવું હોય અને બનાવવા હોય પુલાવના જેમ તો પણ ચાલે, અને ચીલાની જેમ બનાવવું હોય ને આ બધું ઉપર પાથરી દેવાનું પછી તો પણ ચાલે। હું અત્યારે એ રીતે કરું છું। મગની દાળના ફોતરા નહોતા કાઢ્યા તો કેવો ગ્રીન કલર આવ્યો છે, સરસ। ફોતરા ક્યારેય નહીં કાઢવાના મગની દાળના ફ્રેન્ડ, બધું પ્રોટીન તો એમાં જ હોય। બસ હવે આપણે ઉતારીશું પુલાવ। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। આવું પેન લીધું છે, તમારી જોડે જે તવી હોય એમાં કરી લેવાનું। આપણે થોડુંક તેલ લગાડી દઈશું। ગેસ એકદમ ધીમો રાખીશું આપણે અહીંયા। એક ચમચો આવું ખીરું લઈશું આપણે। જાડો કરવો હોય તમારે તો વધારે લેવાનું, ને એકદમ પતલો ઢોસા જેવો કરવો હોય તો ઓછું લેવાનું। હવે એમાં આપણે વેજીટેબલ મૂકીશું બધા। ડુંગળી મૂકીશું, જે ભાવતું હોય એ મૂકવાનું આપણે। ટામેટા મૂકીશું, ગાજર છીણીને લીધા હતા તે મૂકીશું। જે વેજીટેબલ આપણને ભાવતું હોય એ આપણે લઈ શકીએ છીએ। પનીર હોય તો પનીર પણ લેવાય। કોથમીર, કાળા મરીનો પાવડર છે એ થોડોક એડ કરીશું। થોડુંક ચીઝ ભભરાવી દઈશું ઉપર, છીણી લઈશું। થોડોક સોસ એડ કરીશું ઉપર। બસ હવે એકદમ ધીમા તાપે એને ઢાંકીને થવા દઈશું, ચીઝ જ્યાં સુધી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી। ચીઝ આપણું ઓગળી ગયું છે, હવે ચેક કરી લઈએ। આપણું થઈ ગયું છે ચીલો, આ થઈ ગયું છે, જો સાઈડમાંથી ઉપડી ગયું છે।
થોડુંક તેલ લગાવવાનું નીચે એટલે ઉકળી જાય ફટોફટ. થઈ ગયો છે. હવે કાઢી લઈશું એને બહાર. બસ હવે બીજો બનાવી લઈશું આવી રીતે. મગની દાળના ચીલા છે, પ્રોટીનવાળા ફ્રેન્ડ્સ, તો છોકરાઓ માટે બહુ સારું. બીજો આપણે બનાવી લઈશું હવે એવી રીતે જ. આમાં હું થોડુંક અલગ કરીશ. આમાં થોડુંક હું પિઝા સોસ અને મેયોનીઝ એડ કરીશ. જો તમારે કરવું હોય તો કરી શકાય છે, ના કરવું હોય તો સ્કીપ કરી દેવાનું. પણ છોકરાઓને સારું લાગે એટલા માટે હું કરું છું અહીંયા. પહેલો બનાવ્યો તો એમ જ બનાવ્યો છે, પણ આમાં ખાલી આપણે મેયોનીઝ એડ કરીશું થોડુંક ઉપર. અને આ પિઝા સોસ છે તે એડ કરીશું. ચીઝ છીણી લઈશું. બસ આને પણ ચડવા દઈશું આપણે પહેલાં જેમ જ. ચીઝ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું. આપણો બીજો પુલ્લો પણ તૈયાર થઈ ગયો છે. હવે પુલ્લો કો ચીલા કો જે કહેવું હોય એ ઉતારી લઈશું હવે આને. સર્વ કરી દઈશું ફ્રેન્ડ. હવે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા મગની દાળના ચીલા. હવે સર્વ કરી દીધા છે મેં. તો કેવા લાગ્યા તમને ફ્રેન્ડ? પ્રોટીનથી ભરપૂર ચીલા તૈયાર છે. જો સારા લાગ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી નવી નવી રેસીપી જોવાનો તમને મોકો મળી જાય. Enjoy!